દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને સાગટાલા વન વિભાગમાં કામ કરતા આઉટસોર્સિંગના રોજમદારો સાથે ગંભીર શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિનાના 30 દિવસ કામ કરાવીને માત્ર 15 દિવસનો પગાર આપવાના ગંભીર આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. દેવગઢ બારિયા અને સાગટાલા રેન્જમાં જંગલની રક્ષા કરતા વન વોચમેનોના પગાર ઉપર કટોતરી થતી હોવાના ગંભીર આક્ષેપ થયા છે. પંચમહાલ જિલ્લા પરિવર્તન કામદાર મંડળના બેનર હેઠળ આજે મોટી સંખ્યામાં રોજમદારો દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને આવેદનપત્ર આપી માનદ વેતનમાં ન્યાયની માંગ કરવામાં આવી હતી. નાયબ વન સંરક્ષક બારિયા ખાતે કામ કરતા રોજમદારો તે રેન્જમાં આઉટસોર્સિંગના તાબા હેઠળ કામ કરતા રોજમદારોને પૂરો મહિનો કામ કરાવીને 30 દિવસનું કામ કરાવીને 15 દિવસનો પગાર ચૂકવી 7/4/26નો સરકારી પરિપત્ર છે. તેમ છતાંય રોજમદારોનું શોષણ કરવું, વારંવાર આ બાબતે લેખિતમાં મૌખિકમાં ફરિયાદો કરવા છતાં આજ દિન સુધી એનો નિકાલ આવેલ નથી. તેથી આ બીજી વખતે અમારે આવેદનપત્ર આપવાની ફરજ પડેલ છે. કેટલા કર્મચારી અત્યારે? હવે 300 રોજમદારો છે તે રેન્જના. તમારું નામ? મારું નામ સોલંકી ચંદ્રકાંત પૂજાભાઈ, પંચમહાલ જિલ્લા પરિવર્તન કામદાર મંડળના પ્રમુખ. બારિયા વન વિભાગમાં અમે 13 રેન્જોમાં રોજમદાર તરીકે ફરજ બજાવીએ છીએ. એમાં અમને 15 દિવસનું વેતન ચૂકવવામાં આવે છે અને પૂરેપૂરા અમારી જોડે 30 દિવસ મજૂરી કરાવવામાં આવે છે. તો અમને લઘુત્તમ વેતન જે સરકારના ધારા ધોરણ મુજબ મળતું વેતન અમને મળવું જોઈએ એ અમારી માંગ છે. જ્યારે અમે આગળ પણ એકવાર કલેક્ટર કચેરીએ આવીને આવેદનપત્રક આપ્યું હતું, એનો પણ અમને કોઈ ડિસિઝન આપવામાં આવ્યું નથી અને વારંવાર અમારી જોડે શોષણ કરવામાં આવે છે. અમારો માંગ છે કે અમારે મહિનામાં જે પણ સરકારના ધારા ધોરણ મુજબ મળતો પગાર અમને મળવો જોઈએ એ અમારી માંગ છે. અત્યારે તમે કઈ આવ્યા છો? અત્યારે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ. તમારું નામ? મારું નામ ડામોર ગણપતભાઈ કાળુભાઈ. સાગટાલા રેન્જમાં અમે 16/5/2003થી વોચમેનની કામગીરી કરીએ છીએ. તો આજ રોજ સુધી 6,625 રૂપિયા જ પગાર ચૂકવવામાં આવે છે. તો આટલામાં અમારું ઘર સંસાર ચાલે તેમ નથી, અમારો ઘરનો ચૂલો ચાલી શકે તેમ નથી. જેથી અમે તમામ આખી ડિવિઝનના તમામ રેન્જના રોજમદારો આજે કલેક્ટર કચેરી આવ્યા છીએ અને સરકારના ધારાધોરણ મુજબ જે 13,000 પગાર ચૂકવવો જોઈએ એ 13,000 ચૂકવામાં અત્યાર સુધી આવતો નથી. તો અમારું ઘઉં સંસાર અને અમારું જીવન, અમારા બાળ બચ્ચોને કેવી રીતે અમે નિભાવી શકીએ તે માટે અમે કલેક્ટર સાહેબને કચેરી આવ્યા છીએ અને એનો જે તે કંઈક રજૂઆત કર્યા બાદ અમારો પગાર વધારો થવો જોઈએ એ અમારી માંગ છે. શું નામ તમારું? સગનભાઈ વેલ્લીભાઈ નાયક.